સંસ્કારી નગરી વડોદરાનો મહર્ષિ અરવિંદ ચોકનો આ ધમધમતો અને વૈભવશાળી રાજમાર્ગ ઉપર વાહનોની આવક જાવક થાય છે એમનું આ દ્રશ્ય. નગરી વડોદરાના દાંડિયા બજારમાં મહર્ષિ અરવિંદ ચોકથી કેવળ 2 મિનિટના અંતરે અરવિંદો આશ્રમ છે. ખૂબ જ શાંત, સરળ અને શાંતિનો અનુભૂતિ કરાવનારો આ દિવ્ય અને પવિત્ર આશ્રમ છે. આશ્રમમાં કેવળ મૌન ને મૌન છે. આ મહર્ષિ અરવિંદ ચોકનું આ દ્રશ્ય આપ નિહાળો છો, આપ જોઈ રહ્યા છો. વાહનોથી ધમધમતો આ મહર્ષિ અરવિંદ ચોક, સંસ્કારી નગરી વડોદરામાં શ્રી અરવિંદોએ ખૂબ જ નિવાસ કર્યો, અભ્યાસ પણ કર્યો અને નર્મદા તટે કરનાળીમાં એમને મહાકાલીની ઉપાસના પણ કરી. આ દાંડિયા બજારથી આ પ્રવેશો અને મહર્ષિ અરવિંદ ચોકથી માત્ર 2 જ મિનિટના અંતરે અરવિંદો આશ્રમ આવે છે. આપ આ ધમધમતો એવો મહર્ષિ અરવિંદ ચોકનો નજારો આપ નિહાળી રહ્યા છો. આવો સંસ્કારી નગરી વડોદરામાં મહર્ષિ અરવિંદોનો આશ્રમ નિહાળીએ. વર્ષો પહેલાં મા અંબા પ્રેમી સાથે અનેક વખત આશ્રમમાં આવવાનું, સત્સંગ કરવાનું અને મા અંબા પ્રેમીના ટિફિનમાં મહાપ્રસાદ એટલે કે ભોજન કરવાનો અવસર મળ્યો હતો. આ વડોદરાનું મહર્ષિ અરવિંદ ચોકનું દ્રશ્ય છે. અરવિંદોનું મુખ્ય આશ્રમ વડોદરા તો છે જ, પોંડિચેરીમાં પણ એમનો આશ્રમ છે. આપ આ નિહાળો છો એ વડોદરાનું મહર્ષિ અરવિંદ ચોકનું ગજરાનું. મા અંબા પ્રેમીનું સ્મરણ થયું. આશ્રમના વ્યવસ્થાપકોએ આદર સત્કારથી ચા સ્વાગત અને નાસ્તાથી સ્વાગત કર્યું અને અંબા પ્રેમીઓ સાથે મારા આનંદ અને ખંભોરજના અભ્યાસની યાદો તાજી થઈ. જય સચ્ચિદાનંદ. શ્રી અરવિંદો સુંદરમની પણ વાતો થઈ. જૂનાગઢમાં અરવિંદ માર્ગની પણ વાતો થઈ. સુંદરમ સાથે અલગ જલક મુલાકાતોના પણ સ્મરણો થયા. સંસ્કારી નગરી વડોદરામાં પધારો તો દાંડિયા બજારમાં શ્રી અરવિંદોનું સ્થાન છે, ત્યાં જરૂર પધારો. આવો એમની આ પ્રકૃતિથી છલોછલ શ્રી અરવિંદો આશ્રમના આપણે દર્શન કરીએ. સમાધિ તરફ આપણે આગળ વધીએ છીએ. આપ નિહાળી રહ્યા છો એ શ્રી અરવિંદો આશ્રમના સમાધિના આપણે દર્શન કરીએ છીએ. આપ સમાધિના દર્શન કરો છો.